રાજકોટથી મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બની છે। રાજકોટની વાત કરીએ તો ટીઆરપી ગેમ ઝોનમાં લાગી છે આગ। તો કાલાવડ રોડ પર આવેલા ગેમ ઝોનમાં આગની ઘટના બની છે। ત્યારે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે। ફાયર વિભાગ દ્વારા ફાયરની ટીમ મોકલવામાં આવી હતી। ત્યારે ફાયર ઓફિસર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દૂર દૂર સુધી આગના ધુમાડા દેખાયા હતા। તો સમગ્ર ઘટના સામે આવી રહી છે। રાજકોટથી ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે। આ કાલાવડ રોડ પર આવેલા ગેમ ઝોનમાં લાગી હતી આગ। ત્યારે ફાયર વિભાગ દ્વારા ફાયર ફાઈટર મોકલવામાં આવ્યા હતા અને ફાયર ઓફિસર પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। તો ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાથી આગનો ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા। ફાયર વિભાગ દ્વારા ફાયરની ટીમ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી। સાથે જ ફાયર ઓફિસર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। તો ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા। તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી। ત્યારે કાલાવડ રોડ પર આવેલા ગેમ ઝોનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। તો આ સાથે જ ફાયર વિભાગ દ્વારા ફાયર ફાઈટર મોકલવામાં આવ્યા હતા અને ફાયર ઓફિસર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ફાયર વિભાગ દ્વારા ફાયરની ટીમ મોકલાઈ અને ફાયર ઓફિસર પણ ઘટના સ્થળે પહોંચ્યા। તો ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા જ આગના દૂર દૂર સુધી ધુમાડા દેખાયા હતા। સમગ્ર ઘટના પ્રકાશમાં આવી રહી છે। રાજકોટથી ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી। ત્યારે કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે તેવી ઘટના હાલ સામે આવી રહી છે। તો આગ લાગતા જ ફાયર વિભાગ દ્વારા ફાયર ટીમને મોકલવામાં આવી હતી। તો ફાયર ઓફિસર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। રાજકોટ ખાતે કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા જ આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા। તો રાજકોટથી સમગ્ર માહિતી હાલ પ્રકાશમાં આવી રહી છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે। ત્યારે કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે। ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગ દ્વારા ફાયર ટીમ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી। તો આ સાથે જ ફાયર ઓફિસર પણ પહોંચ્યા હતા ઘટના સ્થળે। તો રાજકોટના કાલાવડ રોડ ખાતે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા આગના ધુમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। રાજકોટથી સમગ્ર માહિતી હાલ સામે આવી રહી છે। રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોન ખાતે આગ લાગી છે। તો ફાયર વિભાગ દ્વારા ફાયર ફાઈટર મોકલવામાં આવ્યા હતા અને ફાયર ઓફિસર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। તો દૂર દૂર સુધી આગના ધુમાડા પણ જોવા મળ્યા હતા। રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી। ત્યારે કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે। તો ફાયર વિભાગ દ્વારા ફાયર ફાઈટર મોકલવામાં આવ્યા હતા અને ફાયર ઓફિસર પણ સમગ્ર ઘટનાને તપાસવા ઘટના સ્થળે પહોંચ્યા હતા। ત્યારે દૂર દૂર સુધી આગ લાગતા આગના ધુમાડા જોવા મળ્યા હતા। તો ગરમીમાં આગના બનાવો વધી રહ્યા છે। ત્યારે હાલ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે। કાલાવડ રોડ પર આવેલા ગેમ ઝોનમાં લાગી છે આગ। તો ફાયર વિભાગ દ્વારા ફાયર ટીમ પણ મોકલવામાં આવી હતી। આ સાથે જ ફાયર ઓફિસર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ત્યારે દૂર દૂર સુધી ધુમાડાના ગોટા પણ જોવા મળ્યા હતા। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી। આ સાથે જ ફાયર વિભાગની 8 ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। તો કાલાવડ રોડ પર આવેલા ગેમ ઝોનમાં આગ લાગી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી ધ્રુવ, રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે, શું છે વધુ વિગત? ખૂબ જ ભયંકર આગ લાગી છે અને આ ભયંકર આગમાં ખાસ તો એક જે મૃત લાશ છે તે આપણે એ કરવાની કોશિશ કરીશ કે હાલ એક મૃત સૌ છે તે પડ્યો છે। ચોક્કસથી કહી શકાય કે તંત્ર સબ ખૈરિયત છે નું કહી રહી છે, પણ ચોક્કસથી જે જાનમાલનું નુકસાન છે તે થયું છે। ખૂબ જ ભયંકર આગ છે। અહીં અત્યારે કહી શકાય કે નાના નાના જે બાળકો છે તે અત્યારે ખૂબ જ ક્યાંક ને ક્યાંક વિકટ પરિસ્થિતિ ક્યાંક દેખાઈ રહી છે। ફાયરની જે 4 જેટલી જે ટીમ છે તે પહોંચી છે। ખૂબ જ ગંભીર બાબત કહેવાય।
આગ દેખાઈ રહી છે અને જે લાશ છે તે ભડકી થઈ ગઈ છે. ભળીને અનેક જે ગંભીર બાબત છે. આ ઘટના છે તે પોલીસ તો હાલ મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે ત્યારે 5 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટા દેખાયા હતા. તો ભીષણ આગમાં 2 બાળકોના મોત પણ નીપજ્યા છે તે સમાચાર હાલ સામે આવી રહ્યા છે. તો રાજકોટમાં કાલાવડ રોડ પર ભીષણ આગ લાગી છે ત્યારે કાલાવડ રોડ પરના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બની છે ત્યારે બાળકો સહિત ઘણા લોકો ફસાયા છે તેવી આશંકાઓ પણ સામે આવી રહી છે. તો 5 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા ત્યારે ભીષણ આગમાં 2 બાળકોના કરુણ મોત નીપજ્યા છે તેવી માહિતી પણ પ્રકાશમાં આવી રહી છે. રાજકોટમાં કાલાવડ રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે ત્યારે હાલ સમગ્ર દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો બાળકો સહિત ઘણા લોકો પણ ગેમ ઝોનમાં ફસાયા છે તેવી આશંકાઓ હાલ સામે આવી રહી છે. તો 5 કિલોમીટર દૂર સુધી આગના ધુમાડાઓ દેખાયા હતા ત્યારે ભીષણ આગમાં 2 બાળકોના મોત નીપજ્યા છે તેવી માહિતી પણ સામે આવી રહી છે. તો રાજકોટના કાલાવડ રોડ ખાતે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે ત્યારે ફાયર ઓફિસર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દૂર દૂર સુધી આગના ધુમાડા દેખાયા હતા ત્યારે બાળકો સહિત ઘણા લોકો ફસાયા છે તેવી આશંકાઓ પણ સામે આવી રહી છે. આગ લાગતા જ આગના ધુમાડા 5 કિલોમીટર સુધી જોવા મળ્યા હતા ત્યારે ભીષણ આગમાં 2 બાળકોના મોત થયા છે. પાછળ જ પડેલી છે, જો દેખાય છે, તમે અહીંયા જોવો છો ત્યાં. અને 12 જેટલા બાળકો અહીંયા હતા અત્યારે જ્યારે આગ લાગી ને એવી વાત છે. શું કહેશો? મારી પાસે 5 જ મિનિટ પહેલા માહિતી આવી છે. તાત્કાલિક અસરથી હું આવ્યો છું. ભગવાને પ્રાર્થના કરીને ફાયર બ્રિગેડના જવાનો જે કઈ કામગીરી કરે છે એને આપણે સૌ મુકેશભાઈ, રાજકોટમાં જેટલા પણ આવા સ્થળો હશે ત્યાં આગામી દિવસોમાં તમે બોલાવવા છે, કડક પગલા લેવાશે. રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે. કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે ત્યારે બાળકો સહિત ઘણા લોકો તેમાં ફસાયા છે. તો 5 કિલોમીટર સુધી ધુમાડા દેખાયા હતા ત્યારે ભીષણ આગમાં 2 બાળકોના કરુણ મોત નીપજ્યા છે. તો રાજકોટમાં કાલાવડ રોડ ખાતે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં લાગી છે આગ ત્યારે આ આગમાં બાળકોના મોત નીપજ્યા છે. કાલાવડ રોડ પરના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે ત્યારે આગમાં ઘણા લોકો ફસાયા છે તેવી આશંકા પણ સેવવામાં આવી રહી છે. તો આગ લાગતા જ આગના ધુમાડા 5 કિલોમીટર સુધી દેખાયા હતા. તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી મેહુલ, રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે, શું છે વધુ વિગત? જે પ્રમાણે અત્યારે હાલ વેકેશનનો માહોલ ચાલ્યો છે ને વેકેશનના માહોલની અંદર નાના બાળકો છે તે મોલ અને ખાસ ગેમ ઝોનની અંદર જતા હોય છે ત્યારે ખૂબ જ ચોંકાવનારી દુર્ઘટના છે તે ટીઆરપી મોલ જે કાલાવડ રોડ ઉપર આવેલી છે અને સયાજી હોટલની પાસે આવેલી જે ટીઆરપી મોલ જે ગેમિંગ ઝોન આવેલો છે તેની અંદર જે આગ લાગી છે. બપોરના સમયે જે અચાનક આગ લાગી છે, આગ લાગતાની સાથે એટલી ભીષણ આગ લાગી છે કે તેના ધુમાડાના ગોટા જે કિલોમીટરો સુધી દેખાઈ રહ્યા છે. સાથે જ આ જે વિસ્તારની અંદર જે પ્લાસ્ટિકનો વધારે ઉપયોગ હોવાના લીધે અને સાથે કાચની બિલ્ડિંગો વધારે હોવાના લીધે દુર્ઘટના છે તે ખૂબ જ ગંભીર કહી શકાય અને આ રીતની જે દુર્ઘટના છે તે ગેમ ઝોનની અંદર થઈ છે. સાથે જ આ વિસ્તારની અંદર જે ફાયર બ્રિગેડના જે તમામ જે અધિકારીઓ કર્મચારીઓ છે પહોંચીને પાણીનો મારો ચલાવી રહ્યા છે પરંતુ આ જે દુર્ઘટના ઘટી છે તેની અંદર 2 બાળકોના મોત છે તે થઈ ચૂક્યા છે. ગેમ ઝોન છે, મોટી સંખ્યામાં જે લોકો છે તે પોતાના બાળકો સાથે પરિવારજનો સાથે અહીં આવતા હોય છે ગેમ રમવા માટે અને અચાનક જે આગ લાગી છે તેને લઈને જે લોકો છે તે ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને રેસ્ક્યુ દરમિયાન 2 બાળકોના જે મોતની પુષ્ટિ છે તે ઓફિશિયલ કરી દેવામાં આવી છે અને સાથે જ 2 બાળકોએ આગમાં જીવ ગુમાવ્યો છે. જે પ્રમાણે અત્યારે મોટી સંખ્યામાં જે લોકો છે તેને અહીંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. હજુ પણ ઘણા બધા લોકો છે ફસાયા હોય તેવી પૂરેપૂરી શક્યતા પણ જોવા મળી રહી છે અને સાથે જ જે આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડ જે છે બ્રિગેડ કોલ જાહેર કરી અને આ તમામ જે વિસ્તાર છે તેને કોર્ડન કરીને બ્રિગેડ કોલ જાહેર કરી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જી
જી જી જી મેહુલ જોડાયા રહેજો. હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે, ત્યારે ભીષણ આગમાં 2 બાળકોના મોત પણ થયા છે. તો આગમાં લોકો ફસાયા છે તેવી આશંકાઓ પણ સેવવામાં આવી રહી છે. તો રાજકોટમાં કાલાવડ રોડ ખાતે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે, ત્યારે ફાયર વિભાગ દ્વારા ફાયર ફાઈટર મોકલવામાં આવ્યા અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આ સાથે જ ફાયર ઓફિસર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ લાગતા જ 5 કિલોમીટર સુધી આગના ધુમાડા જોવા મળ્યા હતા. ત્યારે હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી. ગરમીમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે, ત્યારે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે. તો કાલાવડ રોડ પર આવેલા ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે, ત્યારે બાળકો સહિત ઘણા લોકો ફસાયા છે તેવી આશંકા પણ સેવવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ સવાલો ઉઠી રહ્યા છે, ભીષણ આગ માટે જવાબદાર કોણ? તો સંચાલક સામે શું કાર્યવાહી થશે? આ સમગ્ર ઘટના માટે હાલ મોટા સવાલો ઉઠી રહ્યા છે. શું ફાયર સેફટીના સાધનો નથી? તો સંચાલક સામે શું કાર્યવાહી થશે તેવા સવાલો હાલ ઉઠી રહ્યા છે. ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે, ત્યારે શું ફાયર સેફટીના સાધનો નથી? આ સાથે જ મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે. ભીષણ આગમાં જવાબદાર કોણ? રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં જે આગ લાગી છે તેની પાછળ કોણ જવાબદાર અને આ ટીઆરપી ઝોનના સંચાલક સામે શું કાર્યવાહી થશે? તો આ ટીઆરપી ગેમ ઝોનમાં ફાયર સેફટીના સાધનો નથી, સંચાલક સામે શું કાર્યવાહી થશે તેવા મોટા સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે. ગેમ ઝોનમાં બાળકોના મોત નીપજ્યા છે, ત્યારે ગેમ ઝોનના સંચાલકો સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. તો રાજકોટમાં કાલાવડ રોડ પર ભીષણ આગ લાગી છે. ટીઆરપી ગેમ ઝોનમાં લાગી છે ભીષણ આગ. તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ચૂક્યા છે. જી મેહુલ, રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે, ત્યારે સંચાલકો સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, શું કહેશો? જે પ્રમાણે કાંકરિયા રાઇડ જે ઉનાળાની અંદર જે આ જ સિઝનની અંદર થઈ હતી, સાથે હરણી દુર્ઘટના છે તે પણ હમણાં થોડા સમય પહેલા થઈ, જેની અંદર પણ 12 બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અને આ ફરી વખત જે દુર્ઘટના છે તે બાળકો સાથે થઈ છે. જે સંચાલકોની તમે વાત કરી રહ્યા છો, સંચાલકો સામે ફક્ત તપાસના નાટક થશે અને સાથે સાથે જે ઇન્વેસ્ટિગેશન ટીમ છે તે ફક્ત મોટી મોટી વાતો કરીને કાગળની કાર્યવાહી કરી ત્યારબાદ પોતાની જે કામગીરી છે તે પૂર્ણ કરીને સંતોષ મેળવશે. નાના નાના જે લોકો છે તેને આ મામલે સજા આપવામાં આવશે, પરંતુ જે મોટા લોકો છે તે આમાંથી છૂટી જશે. જે વાત કરવામાં આવે હરણીકાંડની હોય કે સાથે કાંકરિયાની અંદર હોય કે સાથે જ તક્ષશિલા કાંડની હોય, તમામ જગ્યાઓ પર જે બાળકો છે તેના મોત થયા હતા. અને જી મેહુલ, જોડાયેલા રહેજો અમારી સાથે. હાલ ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી ધ્રુવ, શું છે વધુ સમાચાર? રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે, શું છે વધુ વિગત? ચોક્કસથી ટીઆરપી ગેમ ઝોનના સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીએ. ખૂબ જ ગંભીર અત્યારે દ્રશ્યો છે તે દેખાઈ રહ્યા છે. અનેક જે બાળકો, અનેક જે માતા પિતા આમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગમાં ટૂંકમાં ક્યાંક ને ક્યાંક તેમનું મૃત્યુ થયું હોય એ પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. હાલ આગને કાબુ કરવા માટે 4 જેટલી ફાયર ફાઈટરની જે ટીમ છે તે પહોંચી છે. ખાસ તો જે તંત્રના જે અધિકારીઓ છે, જે ઉચ્ચ અધિકારીઓ છે, કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિતના જે અધિકારીઓ છે તે સ્થળ ઉપર પહોંચ્યા છે. પોલીસની જે ટીમ છે તે પહોંચી છે. આ જે આગ છે તે ખૂબ જ ભયાનક છે અને આ ભયાનક આગ લાગવાનું પાછળનું કારણ અત્યાર સુધી હાલ ખ્યાલ નથી આવ્યો. હજી સુધી તંત્ર ક્યાંક આ આગ બુઝાવવામાં ક્યાંક પડી છે. ચોક્કસથી કહી શકાય કે તંત્રની સાથે સાથે મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે તે પણ પહોંચ્યા છે. કહી શકાય કે આગમાં કેટલાક જે લોકો છે તે મૃત થયા છે તેની અત્યારે પ્રાથમિક માહિતી મળી નથી, પણ છતાંય એવું અંદાજો લાગી રહ્યો છે કે અંદાજિત 5 થી વધુ લોકોનું મૃત્યુ થયું છે. આ પ્રકારની જે અત્યારે શંકા છે તે ક્યાંક કહેવાઈ રહી છે. ત્યારે કેટલાક લોકોનો એવો દાવો છે કે 12 થી વધુ લોકોના જીવ છે તે આ આગમાં ગયા છે. હાલ કેટલાક જે વાલીઓ છે તે ક્યાંક ચિંતા કરી રહ્યા છે કે તેમના બાળકની શું થયું છે, કારણ કે તેમનું બાળક છે તે અહીંયા ગેમ ઝોનમાં ક્યાંક ને ક્યાંક અહીં પહોંચ્યા હતા ગેમ ઝોનનું મજા માણવા માટે, કારણ કે ઉનાળાનો સમય છે, વેકેશનનો સમય છે, એટલે આ ગેમ ઝોનમાં આગના કારણે કહી શકાય કે બાળકો મૃત થયા હોય એ પ્રકારની સ્થિતિ ક્યાંક દેખાઈ રહી છે. તારણ એક એવું નીકળ્યું છે કે બાળકો નું મોત છે તે નીપજ્યું છે અને ખાસ તો આ પ્રકારની જે ઘટના
ખૂબ જ ગંભીર કહેવાય અને આ ગંભીર ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક તંત્ર પણ અત્યારે પોતાની જે કામગીરી છે તે કરી રહ્યું છે. શહેર ભાજપના જે પ્રમુખ છે મુકેશ જોશી તે પણ અહીં અત્યારે પહોંચ્યા છે. કોઈ પણ સંજોગોમાં કોઈ અણબનાવ હજુ ન ઘટે તેના માટે પણ ક્યાંક કાળજી રાખવામાં આવી રહી છે. ફાયરની જે ટીમ છે તે પહોંચી છે. ખૂબ જ ગંભીર આ જે આગ છે અને આ આગને કાબુ હજુ સુધી મેળવવામાં નથી આવ્યો, પણ પ્રાથમિક આંશિક જે કાબુ મેળવવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. પોલીસનો જે ટીમ છે તે પહોંચી છે. આ સાથે કહી શકાય કે આજુબાજુના વિસ્તારના જે લોકો છે તે અહીં આવ્યા છે અને આ લોકો છે તે ક્યાંક ને ક્યાંક અવરોધ પેદા કરી રહ્યા છે. એક બાજુ જ્યાં આગ બુઝાવવાની જે કામગીરી થઈ રહી છે ત્યારે બીજી બાજુ આ આગને કહી શકાય કે કાબુ મેળવવા માટે જે કામગીરી થઈ રહી છે તેને સામે એક પડકારરૂપ છે કે લોકો પણ અહીં અત્યારે આવી રહ્યા છે, કારણ કે જોવા માટે કે આગ કેટલી ગંભીર છે, કેટલી વિકરાળ છે. એટલે આ વિકરાળ આગને લઈને ક્યાંક ને ક્યાંક ચોક્કસથી લોકો અત્યારે ખૂબ જ કહી શકાય ચિંતિત છે, કારણ કે કેટલાક સ્વજનો છે તે સ્વજનો ત્યાં હતા અને આ સ્વજનો તે સારી અવસ્થામાં છે કે નહીં તેની ક્યાંક ચિંતા હાલ લોકોને સતાવી રહી છે. ખૂબ જ વિકરાળ આગને લઈને અત્યારે તંત્રના જે આગેવાનો છે, જે અધિકારીઓ છે તે અત્યારે પહોંચ્યા છે અને ખાસ તો આ જે વિકરાળ આગને લઈને તંત્ર અત્યારે પોતાની જે કામગીરી છે તે કરી રહી છે, કારણ કે એવા પણ સમાચાર મળી રહ્યા છે કે 5 થી વધુ લોકોના મૃત્યુ છે તે આ આગમાં થયા છે. એટલે ખૂબ જ ગંભીર બાબત કહેવાય. આ સાથે કારણ કે આ સમયે જ્યારે આગ લાગી ત્યારે આ આગમાં અનેક બાળકોનું જીવ પણ ગયા હોય એવી અત્યારે ક્યાંક ને ક્યાંક પ્રાથમિક વિગતો મળી રહી છે. ત્યારે આ ટીઆરપી ગેમ ઝોનમાં કેટલાક કર્મચારીઓ છે તે ક્યાંક નોકરી કરતા હતા, તેઓ ક્યાંક અત્યાર સુધી દેખાણા નથી. આવા બીજા કર્મચારીઓનું કહેવું છે. ત્યારે આ કર્મચારીઓ ક્યાં છે તે પણ એક સવાલ ક્યાંક ઉભો થઈ રહ્યો છે. ત્યારે હવે તંત્ર તરફથી કઈ પ્રકારની કાર્યવાહી થશે એ ક્યાંક આગળના સમયમાં જોવા મળશે, કારણ કે હાલ અત્યારે ક્યાંક કામગીરી થઈ રહી છે આગ બુઝાવવાની, અને આગ બુઝાવવા માટેની જે કામગીરી છે તે અત્યારે પડકારરૂપ બની છે અને આ પડકાર રૂપ જે સિચ્યુએશનને ક્યાંક ને ક્યાંક પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકાની ફાયરની જે ટીમ છે તે કરી રહી છે. હાલ અત્યારે લોકો ક્યાંક પોતાના સ્વજનો માટે ચિંતિત છે અને આવા સ્વજનો ક્યાંક ને ક્યાંક એક ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે તેમના સ્વજન છે તે ક્યાં છે અને આ ચિંતાને લઈને ક્યાંક અત્યારે ખૂબ જ પરિસ્થિતિ ખૂબ જ વિકટ ક્યાંક દેખાઈ રહી છે. જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર. સમગ્ર માહિતી સામે આવી રહી છે રાજકોટથી. રાજકોટને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભીષણ આગમાં 2 બાળકોના મોત નીપજ્યા છે. સંવાદદાતા મેહુલ દુધરેજી આપણી સાથે જોડાયા છે. જી મેહુલ, રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે, બાળકોના મોતની ઘટના પણ સામે આવી રહી છે, શું કહેશો? જે પ્રમાણે ટીઆરપી મોલની અંદર જે આગ લાગી છે અને કાલાવડ રોડ ઉપર આવેલું જે રાજકોટનો જે ટીઆરપી મોલ છે તેની અંદર જે આગની ઘટના ઘટી છે તેની અંદર 2 બાળકોના મોતની પુષ્ટિ છે તે થઈ ચૂકી છે. 12 થી 15 જેટલા નાના બાળકો છે તેનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. હજી પણ જે આગ છે તેની ઉપર કાબુ મેળવાયો નથી. આગ ઉપર પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે. 4 થી 5 કિલોમીટર દૂર સુધી તેના જે ધુમાડા છે તે દેખાઈ રહ્યા છે. સાથે આગ ઉપર કાબુ મેળવવા માટે જે બ્રિગેડ કોલ એટલે કે 35 થી પણ વધારે ગાડીઓ છે ફાયર બ્રિગેડની તેના પર પાણીનો મારો જે છે ચલાવી અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યા છે. આ સાથે જે પ્રમાણે જેના બાળકો ત્યાં ગેમ ઝોનમાં ગયા હશે તેના પરિવારજનો તે પણ સ્થાનિક લોકો જે છે તે અત્યારે ત્યાં પહોંચી ચૂક્યા છે અને સાથે જ પોતાના બાળકોને જે પરિવારજનો છે તે શોધી રહ્યા છે. એટલે કે કોઈ પણ બાળક જે છે તે ગુમ ના થાય અથવા તેનું નુકસાન ના થાય અને પોતાનું બાળક મળી જાય તેવો પ્રયાસ પણ તંત્ર દ્વારા પણ કરવામાં આવે છે અને વાલીઓ દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે. પરંતુ જે 2 બાળકો જે છે તે આગની અંદર જે ગુંગળાઈને મરી ચૂક્યા હોય તેને પુષ્ટિ કરી દેવામાં આવી છે અને 2 બાળકોના મોત છે તે આગની અંદર થઈ ચૂક્યા છે. એક ભીષણ આગ જે છે બપોરના સમયે અચાનક લાગીને આગ લાગતાની સાથે જ આજે એક મોટી દુર્ઘટના જે છે તે રાજકોટની અંદર જોવા મળે છે. સાથે સાથે તમામ જે લોકો છે તે એક પ્રાર્થના કરી રહ્યા છે કે જે હજુ પણ જે ગેમ ઝોનની અંદર કોઈ બાળક ના હોય, કારણ કે અત્યારે પણ જે
આટલા સમય દરમિયાન જે પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે અને સાથે અત્યારે આ ગેમ ઝોન જે આખું છે તે કાચની બનાવટ નહોતું, પ્લાસ્ટિક નહોતું, તે બળી ગયું છે આખું અને તેની અંદર કોઈ બાળક ના તો એ પ્રાર્થના પણ જે લોકો છે તે કરી રહ્યા છે. સાથે આ જે 12 થી 15 જેટલા જે બાળકો છે તેને હાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારબાદ તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેઓને અહીંથી તેમના વાલીઓને સોંપવામાં આવશે. પરંતુ દુર્ઘટના જે છે તે ખૂબ જ ગંભીર દુર્ઘટના છે અને આ દુર્ઘટનાના લીધે ઘણી બધી સમસ્યા છે તે જી વાલીઓ મેહુલ જોડાયેલા રહેજો આપણી સાથે. સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ચૂક્યા છે. જી ધ્રુવ, શું છે વધુ વિગત? ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે. ચોક્કસથી ટીઆરપી ગેમ ઝોનમાં જે આગ લાગી છે એના દ્રશ્યો ક્યાંક ને ક્યાંક ફરી એક વખત આપને દેખાડવાની કોશિશ કરીશ. આ જે આગના દ્રશ્યોને લઈને હાલ અત્યારે જે ફાયરના જે જવાનો છે તે અત્યારે આગ બુઝાવવાની જે કામગીરી છે તે કરી રહ્યા છે. આ સાથે ક્યાંક ને ક્યાંક કેટલાક જે લોકો છે તે આગમાં ફસાયા છે એ પ્રકારની પ્રાથમિક વિગતો પણ ક્યાંક મળી રહી છે, પણ એ લોકો મૃત થયા છે એ પ્રકારની પણ ક્યાંક વિગતો મળી રહી છે. ખાસ તો કેટલાક સ્થાનિક લોકોનો એવો દાવો છે કે 12 થી 15 લોકો જેટલા આગમાં ફસાયા હતા અને એવું કહી શકાય કે આગમાં ફસાવાના કારણે તેઓનું મૃત્યુ નીપજ્યું છે. હાલ આ ટીઆરપી જે ગેમ ઝોન છે ત્યાં જે અલગ અલગ જે વિવિધ રાઇડ્સ છે તે રાઇડ્સ માં ક્યાંક ને ક્યાંક આ જે બાળકો છે, જે લોકો છે તે ફસાયેલા હોવાની જે વાત ક્યાંક મળી છે. ખાસ તો જે મૃતદેહ પણ કાઢવાની ક્યાંક અત્યારે કવાયત હાથ ધરાઈ રહી છે. એક જે મૃતદેહ છે તે ક્યાંક અત્યારે ક્યાંક ને ક્યાંક એને કાઢવાની કોશિશ અત્યારે થઈ રહી છે અને હાલ તંત્રના જે ઉચ્ચ અધિકારીઓ છે તે અત્યારે પહોંચીને તમામ જે કામગીરીને સુપરવિઝન કરી રહ્યા છે. ખાસ તો જે ફાયરના જે ઉચ્ચ અધિકારીઓ છે એટલે કે ફાયરના જે ચીફ ઓફિસર છે તેમની સાથેના જે જવાનો છે તે અત્યારે આવ્યા છે. કોઈ પણ સંજોગે જે પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળે છે કે 2 લોકોના મોત ક્યાંક નીપજ્યા છે અને આ જે લોકોના જે મોત નીપજ્યા છે તેઓની જે ડેડ બોડી છે તેઓને કાઢી લેવામાં આવી છે અને ખાસ તો પોલીસની જે ટીમ છે અત્યારે લોકોને રોકી રહી છે, કારણ કે અનેક લોકો છે તે ક્યાંક ને ક્યાંક આગને જોવા માટે ત્યાં પહોંચી રહ્યા છે. ખાસ તો જે કહી શકાય કે વહીવટ જે તંત્ર છે, વહીવટી તંત્ર છે પણ અત્યારે પહોંચી રહ્યા છે અને હાલ અત્યારે ખાસ તો આપણી સાથે ધારાસભ્ય છે, એમની સાથે જ વાત કરશું. ધારાસભ્ય શું કહી રહ્યા છે? લોકો પૂંજાયા છે. રમેશભાઈ આપણી સાથે છે. જે પ્રમાણે અત્યારે રાજ્યના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે રાજકોટના જે ટીઆરપી મોલ છે તેની અંદર ગેમ ઝોન આવેલો છે. ગેમ ઝોનની અંદર આગ લાગી છે અને આગ લાગતાની સાથે 3 વ્યક્તિના જે છે મોત થઈ ચૂક્યા છે. જે પ્રમાણે અત્યારના સૌથી મહત્વના સમાચાર અને સાથે સાથે જે આગ જે છે તે ખૂબ જ ગંભીર અને ભયાનક જે આગ છે તે લાગી છે અને આગ જે લાગતાની સાથે જ દૂર સુધી જઈને 5 થી 6 કિલોમીટર સુધી તેના જે અકસ્માત છે એટલે બેદરકારી આ પ્રકારના ગેમ ઝોનોમાં ચેકિંગ નથી થતું. પરમિશનો તો બધી ફાયરની સુવિધા નથી. મળી કે લીધેલી છે. ફાયરની સુવિધા નથી. ફાયરની સુવિધા નહીં હોય એ હવે અત્યારે તપાસના અંતે બધો ખ્યાલ આવશે. આમાં તો હવે હું શું કહી શકું? હવે તમે ચોક્કસપણે તપાસ પણ થશે અને જવાબદારો ઉપર પગલા પણ લેવામાં આવશે. જવાબદાર સામે પગલા લેવામાં આવશે. આ પ્રકારની પ્રતિક્રિયા રમેશ
દક્ષિણ જે ફાયર રાજકોટમાં કાલાવડ રોડ ઉપર ભીષણ આગ લાગ્યા હોવાની જાણકારી હાલ સામે આવી રહી છે. રાજકોટથી ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે. કાલાવડ રોડ ઉપરના ટીઆરપી ગેમ ઝોનમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હોવાની જાણકારી મળી, જેની અંદર બાળકો સહિત ઘણા લોકો ફસાયા હોવાની આશંકા પણ હજુ સેવાઈ રહી છે. 5 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. જે દ્રશ્યો અમે તમે સ્ક્રીન પર બતાવી રહ્યા છે, વિકરાળ આગમાં 3 વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાની પણ જાણકારી સામે આવી રહી છે. આ સાથે જ 15 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે. રાજકોટની અંદર આ સમગ્ર ઘટના અત્યારે બની છે, જેમાં અચાનક જ ગેમ ઝોનની અંદર આગ લાગ્યા હોવાની જાણકારી મળી છે. 5 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. એટલી વિકરાળ આગ લાગી છે. ત્યારબાદ ફાયર વિભાગને પણ સમગ્ર ઘટનાની જાણ થતા ફાયરની 8 જેટલી ટીમો છે તે પણ ઘટના સ્થળે દોડી આવી છે અને તાત્કાલિક પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો પણ તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સાથે જે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે. તેમના દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. બાળકો સહિત ઘણા લોકો ફસાયાની આશંકા. રમેશભાઈ, આપ આ ઘટના કેવી રીતના જોવો છો? શું કહ્યું? પ્રાથમિક તમે માહિતી મેળવી છે કે કોને મંજૂરી આપી હતી, કઈ રીતના કોઈ માહિતી? ના, સંપૂર્ણપણે હવે પછી આ અત્યારે તો આ બચાવ કામગીરી ચાલુ છે. આ બચાવ કામગીરીના અંતે સંપૂર્ણ તપાસ થશે ને તપાસમાં જે જવાબદાર લોકો હશે એની પર જે કઈ પગલા લેવાના નિયમ મુજબ લેવાશે. નિકેશભાઈ, શું કહેશો? ખાસ તો અત્યારે એક બેદરકારી સામે લાગી રહી છે. ફાયરના જે સાધનો જે હોવા જોઈએ તે નથી અત્યારે. પ્રાથમિક માહિતી આવી છે ત્યારે માત્ર એટલું જ કહીશ કે જે કઈ કામ ભારતની ચાલે છે જવાનોને પહેલા મદદ કરવી જોઈએ અને જે કોઈ અંદર ફસાણા છે તે તાત્કાલિક સભી બહાર જાન ન જાય એના માટે છે. આના માટે જે કોઈ જવાબદાર હશે એને છોડવામાં નહીં આવે. જે કોઈ કસૂરવાર હશે નિયમ વિરુદ્ધ કામ જવાબદાર અધિકારી પગલા લેવામાં આવે. ચોક્કસ ત્યાં હતા આપણી સાથે મુકેશ દોશી. તો આ જ ઘટના પર આપણે વિસ્તૃત ચર્ચા પણ કરીશું, જેની અંદર અશોકભાઈ પંજાબી કોંગ્રેસમાંથી અને શૈલેષભાઈ પરમાર ભાજપમાંથી જોડાયા છે. પરંતુ આજની આ ઘટનાને લઈ અને આપણે રાજકારણ પર કોઈ જ વાત નહીં કરીએ, એટલે તમામ જે બંને નેતાઓ આપણી સાથે અહીંયા હાજર છે, પ્રવક્તાઓ, તેમને કહીશ કે તેમના બંનેના ખેસને પહેલા તો ઉતારી મૂકે. અને શૈલેષભાઈ, આ ઘટના છે તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો એ જણાવો. જે રીતે રાજકોટના કાલાવાડ રોડ ઉપર ટીઆરપી મોલમાં આગ લાગી છે, આગ લાગતાની સાથે જ અમારા ત્યાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રમેશ ટીલાળા પણ સ્થળ ઉપર પહોંચી ગયા છે અને ત્યાંનું તંત્ર જે છે ફાયર બ્રિગેડથી લઈ અને અધિકારી. જી શૈલેષભાઈ, આપને રોકવા. જી શૈલેષભાઈ, આપની વાત મૂકો, ટેકનિકલ એરર આવ્યો છે. એ રીતે અત્યાર સુધીના સમાચાર હતા કે 2 થી 3 બાળકોના મૃત્યુ થયા છે. એ પણ દુઃખદ છે. આમાં શું હતું કારણ અને કઈ રીતે શું બનાવ સમગ્ર બન્યો છે એ સમગ્ર બનાવની તપાસ પણ તંત્ર કરશે. અને આમાં કોઈ માનો કે જે ગેમ ઝોન છે એ ગેમ ઝોનમાં પણ કયા પ્રકારના લાયસન્સો એમની પાસે છે કે કેવા પ્રકારનું શું છે એ બધી પણ તપાસ થશે ને આગનું કારણ શું હતું એ પણ તપાસ કરવામાં આવશે. ને આખરે જે પ્રકારે 45 ડિગ્રીથી પણ ઉપર તાપમાન પણ છે અને અત્યારે તડકામાં કોઈએ બહાર ન નીકળવું, અને ખાસ કરીને રાજકોટ જેવું શહેર કે જ્યાં તો 1 થી 4 બધું દુકાનો પણ બંધ હોય છે અને 1 થી 4 તો બધું લગભગ આમ ઝડપે સલાક જેવું જ હોય છે. એમ છતાં પણ અત્યારે આ જે પ્રકારનો બનાવ બન્યો છે એમાં બનાવની જે ઘટના છે એ ઘટનાના મૂળ સુધી જઈ અને તંત્ર તપાસ કરશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે.
જી અશોકભાઈ, તમે કોંગ્રેસના પ્રવક્તા તરીકે નહીં, એક જાગૃત નાગરિક તરીકે મને એ જવાબ આપો કે આ ઘટના બની છે તે કેટલી યોગ્ય, અને આ બનવા પાછળનું કારણ જવાબદાર કયું હોઈ શકે તમારા મત મુજબ? રાજકોટમાં દુઃખદ અને કમનસીબ બનાવમાં અકાળે જે મૃત્યુ પામ્યા છે, હું સૌથી પહેલાં મારી તરફથી ને મારા પક્ષ તરફથી મૃત્યુ પામનાર તમામ દિવંગતોની આત્માને શાંતિ મળે એવી મહાપ્રભુ ઈશ્વરને પ્રાર્થના કરું છું. અને એમના જે ઘરવાળાઓ છે, મા બા, ભાઈ બહેન, સગા સંબંધીઓ, કારણ કે આ મૃત્યુથી સૌથી વધુ આઘાત એના માતા પિતા, ભાઈ બહેનને લાગતા હોય છે. તો આ અકાળ મૃત્યુની જે ધક્કો પડ્યો છે, જે ચોટ પહોંચી છે, પીડા આવી છે, એ સહન કરવાની ઈશ્વર એમને સંપૂર્ણ શક્તિ પ્રદાન કરે. અને હું ઈશ્વરને એ પણ પ્રાર્થના કરું કે આ ત્રણ સિવા કોઈ ચોથો મૃત્યુનો સમાચાર આપણને ન મળે. અને જે લોકો ઘાયલ થયા છે અગ્નિમાં, એ લોકોને તાત્કાલિક સારવાર માટે કોઈ પણ શેષરમ રાખ્યા વગર તંત્રે દોડી જવું જોઈએ. અને મને લાગે છે કે તંત્ર દોડી રહ્યું હશે અને આ લોકોને, ઘાયલોને સંપૂર્ણ પ્રકારની જે છે સારવાર મળતી હશે. જી ચોક્કસ. હવે સવાલ છે એ આગ કઈ રીતે લાગી, એ અત્યારે તમે ને અમે કશું કહી શકીએ નહીં. પણ આ બાબતમાં, કારણ કે મોલમાં આગ લાગી છે અને મોલની અંદર તમામ પ્રકારના જે પ્રિકોશન્સ હોય છે, તકેદારી હોય છે, એ રાખવા માટેની સતત સૂચનાઓ એ મોલના દુકાનદારોને, માલિકોને મળતી જ હોય છે. અને એ લોકો ત્યાં લખાણ પણ રાખે છે કે તમામ પ્રકારની અગ્નિ બચાવથી અમે વ્યવસ્થા ગોઠવી છે. છતાં પણ આ ટીઆરપીમાં, મોલમાં આ મોટા પાયા પર જે આગ લાગી છે અને અત્યાર સુધી એ અગ્નિ ઉપર કંટ્રોલ આવ્યો નથી. પ્રાપ્ત સમાચાર મુજબ કોશિશ જારી છે, પણ કેટલી મોટી આગ હશે. હવે આ બધી વસ્તુઓ જે છે એ આપણે જોઈએ છે કે ભૂતકાળમાં અમદાવાદમાં પણ ઘણી જગ્યા ઉપર હોસ્પિટલો હોય કે બીજી જગ્યા હોય, પણ એ કમિટી બેસે છે, તપાસ થાય છે, પરિણામ પછી શૂન્ય આવે છે. આપણે આશા રાખીએ કે આગ કેવી રીતે લાગી, આમાં કોઈ પ્રકારનું રાજકારણ નહીં. પણ સૌથી પ્રથમ વાત તો આ છે કે આ પ્રકારના બનાવમાં સૌથી પહેલા તંત્ર એ જવાબદાર માનવામાં આવે છે કે તંત્ર શું કરતો હતો. તંત્રની જવાબદારી હશે કે નહીં હશે. અશોકભાઈ રોકવા માંગીશ. તો આજ મુદ્દે અમારા આઉટપુટ હેડ પાર્થભાઈ પટેલ જોડાઈ ચુક્યા છે ન્યૂઝરૂમથી લાઈવમાં. પાર્થભાઈ, આ સેફટીને લઈ અને એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. આ ઘટના બની છે તેને કારણે આ સમગ્ર બનાવ સામે આવ્યો છે, પરંતુ હજુ ઘણા એવા ઝોન હશે, ઘણી એવી ઘટનાઓ હશે અને ઘણા એવા એરિયા હશે જ્યાં સેફટીને લઈને અનેક અભાવો હશે ફાયરના. શું કહેશો? બિલકુલ, જ્યારે આગ લાગે ને ત્યારે આપણે એ ઘટના ન ભૂલવી જોઈએ જે સુરતની અંદર આગ લાગી હતી, જ્યાંથી જિંદગી નીચે પડતી હતી. એ દ્રશ્યો આજે પણ યાદ છે, એ ઘટના આજે પણ યાદ છે. અને આ ગેમ ઝોનની અંદર જે ઘટના બની છે, કેટલા બાળકો હતા, કેમ કે ગેમ ઝોનની જ્યારે વાત આવે ત્યારે અંદર કોઈ મોટા વ્યક્તિ ના હોય, પણ આપણે મહત્વનો સવાલ એ છે કે નાના બાળકો અંદર છે, ફસાયેલા છે. તેના કલેક્ટર જવાબ નથી આપતા, કેમ કે કલેક્ટરને સતત અમે પ્રયત્ન કરી રહ્યા છે. તેના સાંસદ રામ મોકરિયાનો પણ અમે સંપર્ક કરી રહ્યા છે, કોઈ જવાબ નથી આપી રહ્યા. ત્યાં ધારાસભ્ય પહોંચી ગયા છે, ધારાસભ્ય વાર્તાઓ કરી રહ્યા છે કે આ તપાસનો વિષય છે. પણ મહત્વની બાબત એ છે કે અત્યારે આગ લાગી છે, તંત્ર જાગશે. ગુજરાતની અંદર થોડી વારમાં એક પરિપત્ર જાહેર કરવામાં આવશે કે જેટલી જગ્યાએ ગેમ ઝોન છે એ ગેમ ઝોનનું રિયાલિટી ચેક કરવામાં આવે. પછી માત્ર તપાસ અને તપાસ, એ તપાસ માત્ર ટેબલ ઉપર જ રહી જાય છે. અશોકભાઈ, આ મુદ્દે આપ શું કહેશો? નહીં, આપની વાત સાચી છે, કારણ કે તપાસ જે છે, રિક્વેસ્ટ કરી દઉં કે આપણે કોઈ રાજનીતિ નથી કરવી, કોઈ ભાજપ કોંગ્રેસ નથી કરવું આની ઉપર. ના, એ સવાલ જ નથી. આમાં આ મુદ્દા ઉપર કોઈ રાજકારણ થાય જ નહીં. એક વ્યક્તિ તરીકે, નાગરિક તરીકે આપની સાથે સંમત થાઉં છું કે તપાસનું પરિણામ જ્યારે આવે ત્યારે એના જે કોઈ જવાબદાર હોય એની સામે તંત્રે પગલાં ભરવા જોઈએ. પણ આવું ભૂતકાળમાં થયું નથી. જે કોઈ હોય, ચમરબંધી એક બાજુ મૂકીને પણ જે પણ કોઈ આમાં સંડોવાયેલો હોય, એ કોઈ પણ પક્ષનો હોય કે ન હોય, તંત્રનો હોય કે ન હોય, પણ એની સામે પગલાં ભરીને, અને હું તો સરકાર પાસે સમક્ષ આપની માધ્યમથી, ખાસ કરીને મંતવ્યના માધ્યમથી તાત્કાલિક સરકાર સમક્ષ માંગણી કરું છું કે મૃત્યુ પામનારના ઘરવાળાઓને તાત્કાલિક 10 લાખ રૂપિયા રાહતની જાહેરાત કરી દેવી જોઈએ અને ઘાયલ લોકોને પણ રાહતની જાહેરાત કરી દેવી જોઈએ. શૈલેષભાઈ, અશોકભાઈ, રાહતને લઈને ટ્વીટ તો થોડીક એક મિનિટ રોકવા માંગીશ. શૈલેષભાઈ, બે હાથ જોડીને તમને વિનંતી છે, આવી આગ ક્યાં સુધી લાગશે?
જુઓ પાર્થભાઈ, આગ લાગી છે, તંત્ર તાત્કાલિક દોડી ગયું છે. 10 થી વધારે ફાયરની ટીમો પણ, ગાડીઓ પણ ત્યાં છે. ગેમ ઝોનની ઘટના છે. બાળકો જે હતા એ બાળકોને પણ બચાવી લેવાયા છે. 15 થી વધારે જે બાળકો હતા એને પણ બચાવી લેવાયા છે. સંચાલકો ઉપર આગામી દિવસોમાં FIR થશે અને અત્યારે પ્રાથમિકતા તંત્રની એટલી જ રહેશે કે આગને કાબૂમાં કઈ રીતે લઈ શકાય. માત્ર ને માત્ર અત્યારે પ્રથમ જે ફોકસ કરવાનું છે તંત્રએ એ આગને કાબૂમાં લેવાનું છે, અને પછી જે કંઈ કરવાનું છે એ કરવાનું છે. પરંતુ જે પ્રકારે આગ લાગી છે તેને કાબૂમાં કઈ રીતે લેવી એ પ્રકારે તંત્ર અત્યારે કામ કરી રહ્યું છે. બિલકુલ પ્રફુલભાઈ, જે રીતે આવી ઘટનાઓ સામે આવતી હોય છે અને માત્ર ઘટનાઓ કાગળ પર રહી જતી હોય છે અને તપાસના નામે એ ટેબલમાં રહી જાય છે કાગળ, શું કહેશો? પાર્થ, દર વખતે આવી ઘટનાઓ બને ત્યારે સત્તાતંત્ર અને વહીવટી તંત્ર છાતી ઠોકીને કહેતા હોય છે કે ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે. પરંતુ તમે પહેલા જે વાક્ય વાપર્યું એ તપાસ અને તપાસ જ ચાલતી વાત છે. કેટલા બાળકો છે એ ખબર એના માટે પણ ટીમ લાગે છે. આ લોકોના ટિકિટ વિન્ડો पे કોલ હતા, કેટલા ટિકિટો હતા, એ બધી કાર્ય ચાલે છે. અત્યારે આપણે રેસ્ક્યુમાં પડ્યા હતા, હવે એના સાથે એ પણ જોઈ રહ્યા છે. સર, મૃતદેહો કેટલા મળી આવ્યા છે અત્યારે? અત્યારે 2 કન્ફર્મ છે, 2 જણા છે. અંદર કેટલા છે કહી શકતા નથી. બધા વાલી વારસોનો સંપર્ક કરી રહ્યા છે કે બહાર કોઈ મિસિંગ હોય તો એની માહિતી પણ એકત્રિત કરી રહ્યા છે. સર, અહીં કેટલા બધા ઘરે છે વાલીઓ અત્યારે કામમાં લાગી છે, એની બધા ડિટેલ લેવા માટે હવે દુઃખદ ઘટના બની છે ચેક કરીએ છીએ. પણ અત્યારે સર આ બધી કામગીરી કરીએ છીએ. થોડા એવા ટાઈમ અમે આપો તો અમે એને આગની કામગીરી કરી શકીએ. સર, હવે અત્યારે અન્ય કેટલાક કેમ ચાલી રહ્યા છે. બિલકુલ બીજા એક મહત્વના સમાચાર કે સરકાર દ્વારા તે તંત્ર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે 2 બાળકોના મોત થયા છે. આ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પણ પોલીસે બીજો એક આરોપ લગાવ્યો છે કે ગેમ ઝોન, જે TRP ગેમ ઝોનના જે માલિક છે તે માલિક નથી મળી રહ્યા. એ માલિક ક્યાં છે? એ માલિક ક્યાં ફરાર થઈ ગયા છે? કેમ કે આ ઘટના બની છે એમના કારણે જ બની છે, તે હકીકત છે. પ્રફુલભાઈ, આપની વાત મૂકો. આપણી વાત એ ચાલતી હતી કે જ્યારે આવી દુર્ઘટનાઓ બને ત્યારે સત્તાતંત્ર અને વહીવટી તંત્ર જે છાતી ઠોકીને કહેતા હોય છે કે ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે. પરંતુ તમને કેટલીક ઘટનાઓ યાદ કરું કે તક્ષશિલા ઘટના કે જ્યાં સળગતા બાળકો પડ્યા હતા એનું શું? હરણી તળાવ કે જ્યાં બાળકોને રમવા બોટિંગ માટે લઈ ગયા, બોટ ડૂબી ગઈ અને બાળકોના મૃત્યુ થયા એનું શું? મોરબી પુલને યાદ કરો કે ત્યાં કેટલા લોકોના મૃત્યુ થયા હતા. પીપળજ રોડ ઉપર એક ફેક્ટરીની અંદર આગ લાગી હતી, એની પાસે સરકારની કે કોર્પોરેશનની કોઈ જ મંજૂરી નહોતી. ત્યારબાદ એ લોકોએ તપાસ કરવાનું ચાલુ કરી કે કેટલી ફેક્ટરી પાસે મંજૂરી નથી. લાઇનસર 15 ફેક્ટરી એવી નીકળી, પછી તપાસ કરવાનું જ બંધ કરી દીધું. હવે આવી બધી જે ઘટનાઓ બનતી રહેતી હોય છે એને પછીથી શું એ કોઈને બહુ જ ખ્યાલ આવતો નથી, કારણ કે કશું બહાર આવતું નથી. આપણે યાદ કરીએ કે કાંકરિયાની અંદર એક જે ગેમ તૂટી પડી હતી એની અંદર 38 જણ ઘાયલ થયા હતા અને 2 જણાના મૃત્યુ થયા હતા. અને તમને જાણીને આંચકો લાગશે કે એ જ કોન્ટ્રાક્ટરને ફરી એ ગેમ આપવામાં આવી છે 3 વર્ષ બાદ. અને એક થોડા સમય માટે બધી ગેમ બંધ કરી દેવી પડી હતી. હવે જ્યારે ગેમ ઝોન છે ત્યારે ગેમ ઝોનની અંદર ફાયર સેફટીની પૂરતી વ્યવસ્થા છે કે નહીં? પછી જો આગ લાગે તો કોઈ બહાર નીકળવા માટેના સલામતીના દરવાજા રાખ્યા છે કે નહીં? અને એની પાસે કેટલા લાયસન્સ છે, કેટલી મંજૂરીઓ છે? આ તમામ બાબતો તપાસનો વિષય છે. પછી તે કોન્ટ્રાક્ટર આ રાજકારણીનો મહત્વ છે ને આ અધિકારીનો પ્રિય પાત્ર છે એમ કરીને છોડી ના દે તો સારું. બિલકુલ પ્રફુલભાઈ, આ હત્યાકાંડ કહેવાય. આ હત્યા કરી છે આ TRP ગેમ ઝોનના માલિકે, કેમ કે હત્યા કરી છે અને કરી છે. સવાલ ત્યાં છે ગેમ ઝોનની અંદર કેટલી સેફટી હતી? ફાયરના નામે માત્ર તમાશો કર્યો લાગે છે, કેમ કે આગ લાગ્યા પછી ત્યાં મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. એટલે રાજકોટની તમામ ફાયરની ગાડીઓ
કાલાવડ રોડ ઉપર દોડી રહી છે. સતત 108ના અવાજ રણકાઈ રહ્યો છે ત્યાં આગળ. શૈલેષભાઈ, દર વખતે આ જ સવાલ આવે છે, દર વખતે આ જ વાત હોય છે કે માલિક ફરાર થઈ જાય છે જ્યારે ઘટના સામે આવે છે ત્યારે. શું કહેશો? પાર્થભાઈ, કોઈ પણ ફરાર થાય તો એનો મતલબ એ નથી કે એ નહીં પકડાય. કારણ કે માનો કે અત્યારે તમે કહો છો કે ફરાર થઈ ગયા છે, પરંતુ પોલીસ અને કાયદાના હાથ ખૂબ લાંબા હોય છે. મોરબીની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો, વડોદરાનો હરણી તળાવનો પણ ઉલ્લેખ કર્યો. જે મોરબીની ઘટના છે એમાં પણ ઘનશ્યામ પટેલ એ જેલના સળિયાની પાછળ છે. હરણી તળાવમાં જે લોકો શિક્ષણ સાથે સંકળાયેલા હતા અને શિક્ષકો જે લઈ ગયા હતા અને બોટના માલિકો અને બોટનો જેને કોન્ટ્રાક્ટ છે એ પણ જેલના સળિયાની પાછળ છે અને શિક્ષિકાઓ અને શિક્ષકોની ઉપર પણ પગલાં લેવાયા છે. હવે અત્યારે આમાં મને તો એવું લાગી રહ્યું છે કે આપણે પહેલા એવું કહેતા હતા કે આમાં રાજનીતિ નહીં કરીએ અને ક્યાંક ને ક્યાંક રાજનીતિ થતી હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે હજુ તો આગ લાગી છે. આગને કાબૂમાં લેવા માટે મેજર કોલ એટલે કે તમામ જે એમ્બ્યુલન્સો છે, અત્યારે 10 જેટલી એમ્બ્યુલન્સો પહોંચી ગઈ છે, 15 થી વધારે લોકોને બચાવાયા છે, 2 લોકો મૃત્યુ પામ્યા છે એવું સત્તાવાર જાહેરાત કરી છે. હવે આગને કઈ રીતે કાબૂમાં લેવી એ પછી આગળના પગલાઓ લઈ શકાય. શૈલેષભાઈ, કોણ કરી રહ્યું છે રાજનીતિ? હા, એટલે કહેવાનો મતલબ એમ કે હજુ આ આવ્યા નથી, હજુ આ આવશે, હજુ આ આવશે, ફલાણા આવ્યા નથી, આ પ્રકારની વાતો થાય છે. કહેવાનો જાનહાની રાજુભાઈ 12 થી વધારે ક્યાંક ને ક્યાંક લાશ છે એ પ્રકારની વાત સામે આવી રહી છે. શું કહેશો? અશોકભાઈ, આપ એ જણાવો કે હજુ આપણે તક્ષશિલાને ભૂલી નથી શક્યા, એ શેકાતા બાળકોને ભૂલી નથી શક્યા અને એમના પરિવારજનો પણ એ ઘટનાને ક્યારેય નહીં ભૂલી શકે. ત્યારે ફરી એકવાર આ તો ભગવાનની ભલાઈ કહેવાય કે 15 જેટલા લોકોનો બચાવ થઈ ચૂક્યો છે, રેસ્ક્યુ થઈ ચૂક્યો છે, પરંતુ 2 જીવતા સળગી ગયા એનું શું? ના, એ જ વાત હું કરું છું કે જે સત્ય વાત આવે બહાર તો એમાં કોઈને રાજકારણ દેખાડવું જોઈએ નહીં, જોવું જોઈએ નહીં. આમાં સત્ય સત્ય હોય છે, હકીકત હકીકત હોય છે. આગના એના પહેલાં જે બનાવો બની ગયા છે ગુજરાતમાં, એના પરિણામમાં શું આવ્યું, તપાસમાં શું આવ્યું, એના માટે જ આ જે છે આમાં ના બને એ તકેદારી માટે જ અમુક લોકો જે વાત કરી રહી છે. આ પીપળજ પાસે જે મને યાદ છે કે ફેક્ટરીમાં જ્યારે દુર્ઘટના ઘટેલી, આગ લાગેલી, એ પછી જે તપાસ થયેલી તો વગર લાયસન્સે લગભગ 15 થી 20 ફેક્ટરીઓ ત્યાં કામ કરતી હતી અને એ પછી તમામ પ્રકારની તપાસો બંધ થઈ ગઈ. શા માટે બંધ થઈ? કાંકરિયાની અંદર એ જ વ્યક્તિને તમે કોન્ટ્રાક્ટ આપો છો 2 વર્ષ પછી, 3 વર્ષ પછી, શા માટે આવું થાય છે? એટલે હું ભગવાનને પ્રાર્થના એવું કરું છું કે કોઈ પણ જાતનું અશોકભાઈ, વિરામનો સમય થયો છે.